થતો, એટલા માટે વાર લાગી ગઈ. તો તમે બધાએ જોયું મારું મેગા સેટેલાઇટ નો કમાલ. આવો જલ્દી ફટાફટ લાઈવ માં જોડો. આવે છે, મારે જોવું છે. ટાઈમ નતો મૂક્યો. વગર ટાઈમે પબ્લિક આવે છે કે નહીં જોવાનું હતું. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બે નંબર આપો. મારા નંબર તો છે જ, મેસેજ કરો. લે હાય હાય, આવડી નાની નાની ગાળ મોટી આપો. ચલો જલ્દી ફટાફટ આવી જાઓ બધા લાઈવમાં. હા હા હા, જય ગોગા મહારાજ. લવ યુ SM ઠાકોર. પ્રૂફ હોય તો આજે બતાવો. ચાલો થોડા થોડા બતાવો પ્રૂફ. ટેન્શન નકો. હા, મારી બકવાસ જ કરવો છે. જેથી હકીકત આવે ને તેથી જોયા કરજો. ત્યાં સુધી તમારો બકવાસ સાંભળો, નહીં તો બ્લોક કરી દો. આવો જલ્દી લાઈવમાં આલો ફટાફટ. એટલે આપણે આપણું શુભ કાર્ય, શુભ સ્પીચ આપવાની ચાલુ કરીએ. તમારે સમજી જ જવાનું, આ 10:30 થી 11 માં લાઈવ આવે જ એવું રાખી જ દેવાનું. બરાબર. કાલે આપણે એક સરપ્રાઈઝ પાછી આપશું. એવા પૈસાના ભૂખલા કોક જ હોય કે ફરી જાય. પણ દુનિયામાં સાચા માણસો છે, એ કાલ સાબિત થઈ જશે. હા, આ દુનિયામાં સાચા માણસ છે. હા, જેને ઉપરવાળાનો ખોફ છે ને જેને સત્ય બોલવામાં કોઈ ડર નથી. બરાબર. આ સાહિત્યકાર બાયલો ભરે ફરી ગયો, પણ એને મારે એક વાત યાદ અપાવવાની હતી. ખાસ મારો સેટેલાઇટ ચાલુ કર્યું ને ત્યારે મને દિમાગમાં આવી ગયું કે હા કહેવાનું તો રહી ગયું. તો તમને લોકોને ખ્યાલ હોય, સાવરકુંડલાનું લુવારિયા ગામની દીકરી ઉપર થયું હતું જ્યારે, ત્યારે આખો કાઠી સમાજ ભેગો થયો હતો. આખો કાઠી સમાજ ભેગો થયો હતો. અને આખા કાઠી સમાજ તો ભેગો થયો હતો, પણ 18 વરણે સાથ આપ્યો હતો એની અંદર. મેં ખુદે પણ એની અંદર વિડીયોઝ બનાવ્યા હતા અને દીકરીને સપોર્ટ કરેલો છે. જ્યારે લુવારિયા ગામની દીકરી ઉપર થયું ને ત્યારે. પણ આ ફાતડો, બાયલો, ખહુરિયો જે ડાયરા પ્રોગ્રામમાં કાલે 2 દિવસની ભાઈબંધી, એને મસે ઓહો આ ભંગાર પાય, આ ભંગાર બહુ મોટો માણસ. ભંગાર મોટો માણસ નથી. એને એવું હશે કે આ મને લાગે છે આવા ડાયરા પ્રોગ્રામ કરતા હશે કે તમે 2 પૈસા લાલચમાં આખી જુબાની પલટાવી નાખો. કોકને તમે સમાધાનનો ઓફરો કરીને તમે પલટી જાઓ. પણ મારે એને યાદ અપાવવાનું કે સાવરકુંડલાના લુવારિયા ગામની દીકરી ઉપર જ્યારે થયું હતું ત્યારે આખા સમાજે તને કીધું હતું કે વિડીયો બનાવવા દીકરી માટે. પણ બાયલા તે વિડીયો નતો બનાવ્યો અને છેક સુધી તે સપોર્ટ નતો આપ્યો પોતાના સમાજની દીકરી ઉપર. જ્યારે વીતતું હતું ને ત્યારે તને તેમ નતું થયું મારી અમારા સમાજની દીકરી હારે આવું થયું છે તો મારે 2 શબ્દ બોલવા જોઈએ. પણ ના, ત્યારે પણ તને તારા મિત્રને તારો સંબંધ રાખવો હતો, તારો સ્વાર્થ ભર્યા સંબંધ રાખવા હતા. ત્યાં આગળ ક્યાંથી બોલે? તો એ કિસ્સો યાદ છે ને બધાને કે લુવારિયા ગામની દીકરી સાથે કાઠી સમાજ આખો ભેગો થયો હતો, આખો સમાજ ઉભો હતો. એમાં 18 વરણ આવી ગયા. 18 વરણ સૂર્યા દેવળ ભેગા થયા હતા. પણ આ જે મોટી મોટી ફાકા પોદારી કરે છે સ્ટેજ ઉપર ચડીને, ઈ વ્યક્તિ
જો ખજૂર માટે ખોટીના પેટના માટે એમ કહેતો હોય કે એ માણસ એકલો ન પડી જાય હો, એનો સાથ આપણે દેવો પડે, તો ઈ દીકરી માટે બે શબ્દ તું કેમ નતો બોલી શક્યો? હાલ ઈ જવાબ આપ મને આજ, હે ઈ જવાબ આપ. અને મારા જીભની તાકાત તો જોવો, હે હસવું આવે એવું છે કે કાલે કીર્તિ ખાલી ઉમેશનું બોયલી તા તો સમાધાન કરીને વિડીયો બનાવડાયો ઉમેશ પાસે. વાહ કીર્તિ પટેલ વાહ, જોયું? પણ માતાજી મારું હારું કરશે કે હાલો ભાઈ કોકનું તો હારું થયું, મૂળ્યું સાબિત થયું ને. તમે વિડીયો બનાવડાવીને સાબિત કર્યું કે કીર્તિ પટેલ જે શબ્દ બોલી હતી કાલે, હું તો નામ શીખે બોલું છું ને, મેં તો નામે બોલી હતી, ઉમેશનું નામે બોલી હતી. આજે ઉમેશ પાસે વિડીયો બનાવડાવીને પાછો સ્ટેટસ મૂકે, સ્ટેટસ. પણ ભણના દીકરા ગોગા તે સાબિત કર્યું કે જે કાંઈ પણ કીર્તિ બોલી હતી એ સત્ય બોલી હતી, એમાં એક શબ્દ ખોટો નતો, હે. અને ઉમેશે હકીકતે પોતાનું અત્યારે પોતાનું જ કરે છે, બરાબર. બિચારે એવું કીધું, હા ભાઈ ફેમિલી તો બિચારો બોલે જ ને, પણ ઈ મનોમન તો મને કહેતો હશે હો. બાકી મારા બેટી કીર્તિ પટેલ છે કે ઉમેશ માટે બે શબ્દ બોલી. ઓ વાહ ઉમેશ વાહ, તે વિડીયો બનાવવામાં મને કાંઈ પ્રોબ્લેમ નથી. હું તો એવું ઈચ્છું છું કે સારું મારા બોલવાથી કોકની અનબન તો દૂર થાય છે, કોઈ ના બોલતા હોય એવા લોકો બોલવા માંડે છે, હે બોલવા માંડે છે. વાહ કીર્તિ વાહ, જેનું પણ બોલું ને એના તમારે પુરાવા મૂકવા પડે છે. પણ હું સત્ય જ બોલી હતી કે આવું કર્યું તું, બરાબર, એમાં કોઈ જ જાતનો ખોટ નથી. પણ જ્યાં લુવારિયા ગામની દીકરી સાથે થયું તું ત્યારે તું ક્યાં હતો બાયલા? ત્યારે ક્યાં હતો, હે તારે ક્યાં હતો? અને આજે ખુલ્લેઆમ સપોર્ટ દેવા નીકળું છું, ખોટીના પેટના ઓફરો કરતો તો મને 50 લાખની. અને મને હવે એવું લાગે છે ડાયરા પ્રોગ્રામના જ પૈસા નહીં, આવા તોડ પાણીના પૈસા પણ લેતો લાગે છે. તો જુબાની પલટી નાખે, નકર હા ભાઈ એવું કહેવામાં એનું હું જાય છે, એના બાપનું, હે એવું કહેવામાં હું જાતું તું કે હા ભાઈ કીર્તિ પટેલ સાચી છે કે આ ખહુરિયાએ આ ભંગારે મને ફોન કરાવડાવ્યો હતો સમાધાન માટે. હવે તમે લોકો દિમાગથી વિચારો કે આનો વાક જ ન હોય, ઈ કાંઈ ફોલ્ટમાં જ ના હોય, તો આવા મોટા મોટા કલાકારો ને મને સમાધાન માટે નહીં ભલામણ કરે. બેન રહેવા દો ને બેન, પતાવો જે હોય પતાવો, તમે આ બધું ના બોલો, આમ ના કરો. પણ કીર્તિ સાચી છે, સાચા માણસ સારે સમાધાન હોય. હું ખોટી હોય તો સમાધાનની વાત લઈને આવે, હે. પણ આજે મારે એ કહેવાનું છે બધાને કે પોતાના સમાજની દીકરી હારે જ્યારે બનાવ બન્યો તો ને ત્યારે આ બાયલો ચૂપ હતો અને ત્યારે કાંઈ કરી નતો, આખો સમાજ આગળ આવ્યો તો. સુરેશ દેવળ ભેગો થયો તો, સુરેશ દેવળ ચોટીલા પાસે, અને આ ભણનો દીકરા એક વિડીયો નતો બનાવ્યો. ત્યારથી તને સમાજે ફંગોળીને ફેંકી દીધેલો છે ભલામણા, કે પોતાના સમાજની દીકરી ઉપર જ્યારે આવે ને ત્યારે તું બોલે એવો નથી, ત્યારે તને તારા ભાઈબંધી જ દેખાય, તને તારો મતલબ જ દેખાય. આમાંય તે આજે આ કીર્તિ પટેલની તું હે ને સચ્ચાઈની કદર ના કરી શક્યો, કે આજે એક છોકરી એક સચ્ચાઈ માટે લડે છે, હે. અને બે તારા બે શબ્દ જ બોલવાના હતા ને કે હા ભાઈ આ ભંગારે મને સમાધાન માટે મોકલો તો કીર્તિ પાસે, હે. આટલું જ બોલવાનું હતું ને તારે ક્યાં ઉમેશ પાસે જવાની જરૂર છે? ઈ બૈગડું તું તો બૈગડું તું, પણ માતાજીની દયાથી તું મને સાબાસી તો આપેશ ને, હેને? એ ખબર મને સાબાસી આપેશ ને, હેને? કે કીર્તિ બોયલીન મારું ઉમેશાર હારું થઈ ગયું, કીર્તિ બોયલીન મારું ઉમેશાર હારું થઈ ગયું. પણ તું વિડીયો બનાવીને ગાંડા ઠોયકા એવું સાબિત કરેશ કે કીર્તિ જે શબ્દ બોયલી ને એમાં ફેર ન હોય. હું પ્રૂફ પૂરા વગર વાત નથી કરતી, બરાબર? એટલું યાદ રાખજો, એટલું યાદ રાખજો. અને આજે રહ્યો એક વિડીયો બતાવો, સાંભળજો. પક્કા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી થાય, તારી કિસે તો માદા મિલી. હવે તો કિસુ એવી કરે છે નિશાન પડી જાય છે યાર. ઘરે પોગતા પોગતા 2-3 વાર મોટું ધોવે તો એ તો નિશાન જાય. મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી થાય, તારી કિસે તો માદા મિલી. હવે તો કિસુ એવી કરે છે નિશાન પડી જાય છે યાર. ઘરે પોગતા પોગતા 2-3 વાર
વાર મોઢું ધોવે તો એ તો નિશાન જાય મને હવે સાંભળો, આ પાછો એમ કે હું મારા ડાયરામાં મર્દાનગીની વાતો કરું છું, મર્દાનગીની. ત્યાં આગળ ડાયરામાં કેટલી બધી બેનો દીકરીઓ હાજર છે અને આ ભળનો દીકરો આવી વાતો કરે. હજુ એકવાર સાંભળો. પક્કા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી થાય તારી કિસે તો માદા મિલી હવે તો કિસુ એવી કરે છે નિશાન પડી જાય છે યાર. ઘરે પોગતા પોગતા 2-3 વાર મોઢું ધોવે તો એ તો નિશાન જાય. મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી થાય તારી. હવે સાંભળજો, ભરા ડાયરામાં ઈ પાછો એમ કે અમારા સ્ટેજ પ્રોગ્રામમાં હું મર્દાનગીની વાતો કરું છું. આ એની મર્દાનગી. ત્યાં આગળ તમે જો કેટલી બેન દીકરીઓ બેઠી છે, કેટલી બધી મહિલાઓ ત્યાં હાજર છે અને પાછો ભરા ડાયરામાં કે બકા તું મને કિસ કર. અને અત્યારે આજકાલ તો કે કિસ્સો એવી કરે કે ડાઘા પાડી દે, ઘરે જતા જતા તો માંડ સાફ થાય. ઈ બીજા કોઈની વાત નથી કરતો, ઈ પોતાની જ વાત કરે છે, પોતાની જ વાત કરે છે ડાયરામાં, પોતાની જ વેદના. કોઈ પણ કલાકાર હોય જે કંઈ પણ બોલતા હોય ને અનુભવ જ બોલતા હોય, કે કાંઈક કોઈ બોલ્યું હોય ઈ એને સ્કેચઅપ કરી દીધું, કાં તો એનો પોતાનો અનુભવ હોય ઈ જ ડાયરા પ્રોગ્રામ વાળા બોલે. એટલું યાદ રાખવાનું. એટલે આ પોતાનું જ કે છે. એને જાનું પીકું એવી કિસ્સો કરી લેશે, એવી કિસ્સો કરી લેશે ને કે ડાઘ પાડી દેશે. અને ઘરે પહોંચતા પહોંચતા એને માંડ ને ડાઘને સાફ કરવો પડે છે. જો સાંભળજો જો એકવાર સાંભળો. પક્કા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી થાય તારી કિસે તો માદા મિલી હવે તો કિસુ એવી કરે છે નિશાન પડી જાય છે યાર. ઘરે પોગતા પોગતા 2-3 વાર મોઢું ધોવે તો એ તો નિશાન. ઘરે પહોંચતા 3 થી 4 વાર તો ભાઈ મોઢું ધોવે, ત્યારે તો માંડ ડાઘો જાય. ઈ બીજા કોઈની વાત નથી કરતો, એના પોતાની વાત કરી રહ્યો છે. અને તારી આ મર્દાનગી સાબિત કરેસ તું સ્ટેજ ઉપર? તારી આ મર્દાનગી સાબિત કરેસ કે આજકાલ કિસ્સો આવી કરે, આવું કરે, ન્યા કણે આટલી બેનો દીકરીઓ બેઠી છે અને તને શરમ નથી આવતી? તને બોલાવે છે કોઈ ડાયરા પ્રોગ્રામમાં આવા કે ન્યા આગળ તું તારા ચુમ્મા ચાટીને જાનું સોનાની વાતો કરેસ? સોનું ને કહી દેજો ને આને કહી દેજો ને. તમે સ્ટેજ પ્રોગ્રામ આપો છો, સ્ટેજ પ્રોગ્રામ ઉપરથી એની ગર્લફ્રેન્ડોને ઈ શાયરીઓ સંભળાવે, કઈ નહીં આવે કાચ જાનો તારા માટે આ થઈ જાય ડાયરિયા જે ભરા ડાયરામાં મારી દીકુ તારા માટે 2 શબ્દ થઈ જાય. એટલે એની જાનુડીને ખુશ કરવા માટે ભરા ડાયરામાંથી બોલે, ભરા ડાયરામાંથી. પણ મેં તમને કીધું તું સેટેલાઇટ આપણું ચાલુ છે. તારે જ્યાં દોડું તે મને કીધું તું જો કોકની દીકરીની આબરૂ લઈ શકતો હોય તો તેવડ તારે રખાય. બસ ત્યાં એમ ન કહેતો સાહેબ હવે કઈક કરો, એફઆર કરો સાહેબ, આને તો માજા મેલી છે, આને તો માજા મેલી છે. આજે બોલે મને બહુ વાગે યાર, મને બહુ વાગે યાર, મને બહુ વાગે. આવું ન કેતો, આવું ન કેતો. માજા મેલી છે માજા. પણ તને મને નથી ખબર કે તું 2 કાવડિયાનો 2 રૂપિયાનો દાડિયો કહેવાય કે તું 2 પૈસામાં ફરી ગયો. તને બોલવાનું ખાલી એટલું કીધું તું કે હા ભાઈ સમાધાનનો ફોન મને આને કરાવડાવ્યો હતો, એટલું જ તારે કહેવાનું હતું. એમાં તો મારા બેટો મારા માટે બોલ્યો ડાયરામાં. વાહ વાહ તારી મર્દાનગી. તું ડાયરામાં પાછો એમ કહેતો હોય છું કે હું મર્દાનગીની જ વાત કરું, તો આ કીર્તિ પટેલ મર્દાનગી સાબિત થઈને તારા ડાયરામાં કીર્તિ પટેલના ચર્ચા કરવા પડે છે, ચર્ચા. વાહ કીર્તિ વાહ, કે આજે પ્રોગ્રામના પૈસા તું બીજાના લેસ ને ચર્ચા ન્યા આગળ કીર્તિ પટેલની તારે કરવી પડે છે. વાહ કીર્તિ વાહ. બરાબર. એટલે તારે આવા ડાયરા ના હોય. અને તું મને આ જવાબ તો ખાસ આપજે,
કે લુવાડિયા ગામની દીકરી ઉપર જ્યારે થયું ત્યારે તું કેમ ચૂપ હતો, શેના માટે ચૂપ હતો? હે, ત્યારે આખો સમાજ આગળ આવ્યો હતો, આખા સમાજમાંથી તું એક જ વ્યક્તિ એવો હતો કે તું ચૂપ હતો એ દીકરી માટે. કેમ? તું આ ખહુરિયા માટે જો સ્ટેજમાંથી બોલી શકતો હોય, ખોટીના પેટના માટે, તો એ દીકરી તો સાચી હતી ને. કાઠી સમાજની દીકરી સાચી હતી ને, એની સાથે ખોટું થયું તું અને ત્યારે તું ચૂપ હતો, નાખો સમાજ આગળ હતો. 18 વર્ષના સપોર્ટ આપ્યો તો એને. કીર્તિ પટેલનો હજુ વિડીયો પોસ્ટ છે એ દીકરી માટેનો, મારી આઈડીમાં નીચે જોઈ લેવાનું કે દીકરીને મેં પણ સપોર્ટ આપ્યો તો. મને પણ લાગે એવું હતું કે ના, એક દીકરી સાથે ખોટું થયું છે કાઠી સમાજની, બરાબર? અને તું ત્યારે ચૂપ હતો, બરાબર? સપોર્ટ આપવા જ હોય ને, સપોર્ટ તો બધાને અપાય, સાચા માણસને અપાય, આવા ખોટીના પેટના ને નહીં. તું 2 પૈસાનો ગરાક છું, ગમે તેવડે તારી આમાં તું કેસ ને કે જ્યાં સુધી જુવાની છે ના છે ત્યાં સુધી ડાયરા કરી લેવાશે, પૈસા કમાઈ લેવાશે. અને તું તે અત્યાર લગીની જનરેશનને બગાડી નાખી. તે મહારાણા પ્રતાપને કોઈ તુકારો નહોતો દીધો અને તે તુકારા દેતા કર નાખ્યા. આવડા ડૂટાઈ નાખે ને છોકરા ની તુકારો દેશ લે, રાણાની રીતે એમ. અલા, મહારાણા પ્રતાપને કોઈ તુકારો નહોતો દીધો, તુકારો નહોતો દીધો. તું પાછા ધોળા દીએ આમ કરી નાખવાના, ધોળા દીએ પાડી દેવાનો હોય, બાયુ સડાવીને આમ કરી નાખવાનું. તે અત્યાર લગનની જનરેશનને તે બગાડી છે અને પાછો ડાયરામ કોકના નામ દેતો તો. અમે તો કદાચ ખરાબ 2 શબ્દ બોલતા હશું, ખરાબ. તું તો ભરા ડાયરામાં કિસ્સો ચુમ્માની વાતો કરેશ. હે, કિસ્સો કરવાની વાતો કરેશ, ચુમ્મા ચાટીની વાતો કરેશ. એટલો જ બધો હાચીનો હોય તો લઈ આય તારા ડાયરામાં અને પૂછ તારા ખજૂરને કે ભાઈ તમે દાન આટલું લીધું તો ચૂપ કેમ છો? કેમ પબ્લિકને ખોટું કહો છો? હું અમેરિકાના મેસેજ બતાવું કે જેને કરોડો રૂપિયાનું દાન આપ્યું હોય એને તમે કોઈ દી બ્લોક કરી દો, બાકી બધું છે ચાલુ રાખજો. હું તમને તારીખ શીખે બતાવું, બધા જ મેસેજીસ છે આપણી પાસે. ચલો આ વાંચો. હમણાં હું પોસ્ટ કરું એટલે તમને દેખાશે. હા, હું પોસ્ટ કરું ને, બધા ઘણા બધા મેસેજીસ છે, પોસ્ટ કરું નકર તમને ખ્યાલ નહીં આવે. ઉભા હું પોસ્ટ કરીશ, ઉભા રહેજો. હજુ બીજું કરું, બધા પ્રૂફ છે, બધું પોસ્ટ કરીશ, બરાબર? આ બધું પોસ્ટ કરીશ. ઉભા રહો. હવે પોસ્ટ કરવાનો સમય આવી ગયો છે. બધું જ પોસ્ટ કરવાનું છે આપણે, બરાબર? આ બધું જ પોસ્ટ કરવાનું છે. સાંભળી લેજો. જો ક્યાં ક્યાં આંગળિયા કરાવ્યા છે સાંભળી લ્યો, દાનના સાંભળજો, બરાબર? મારી પાસે ઢગલો આખી ફાઇલ ભરી છે પણ તમને મોટું બતાવી દઉં. આજે આ યાદ છે ને બિલ, અમેરિકાથી કોને મોબાઈલ અપાયો હતો, યાદ છે ને બિલ? હા, યાદ રાખજો. બિલ બધું યાદ રાખજો, કામ આવશે. મારા બેટા ચડ્ડી હાથે લેતા નથી ને ગામ આખાને પેલું કરાવડાવે છે. હવે સાંભળો, જો વાંચો બધા મેસેજ. શૈલેષભાઈ નો ભાઈ વિજય ઉંડાલી ઓનલી 5000 દીધા. આમ જો સાંભળો, વાંચો. હવે સાંભળો, આ બધા ગ્રુપ છે, મારી પાસે બધાના મેસેજીસ છે ટોટલી. હું મૂકીશ ને એટલે તમને સમજાઈ જશે. આમાં કદાચ આખી સ્ક્રીનમાં નથી બતાવતા, બરાબર? એ પ્રૂફ નહીં સમજાય. પણ તમે હે ને, હવે આપણે ખહુરિયાને કહેવાનું છે,
તું તો તારા ડાયરામાં, હું કીર્તિ પટેલ તો મર્દાનગી કહેવાય કે કીર્તિ પટેલ તારું નામ લઈને કહેશે દેવાયત ખવડ, તારું નામ લઈને કહેશે, તું તારા ખજૂરને બોલાય અને પૂછ કે એને આ બધાય આટલું બધું દાન આપ્યું તો છુપાવવાનો મતલબ શું? આટલું બધું દાન લઈને એને પબ્લિકમાં એવું જતાવવાનું કેમ કે હું મારા પૈસા વાપરું છું? અને હજુ કહું છું કે બધા એને મેન્શન કરો, જેને જેને ઘર બનાવવા હોય, જેને હકીકતે ઘરની જરૂર હોય, કોઈના મા બાપ ના હોય એવા લોકો બનાવો, વિડીયો બનાવો અને આને મેન્શન કરો. કેમ કે 3450 ઘરના પૈસા એની પાસે ઓલરેડી આવી જ ગયા છે, બરાબર? 10,000 લેખે, 10 લાખ લેખે. તો તમે એને મેન્શન કરો. હજુ 345 જ ઘર બન્યા છે, આપણે હજુ 3000 ઘર બનાવવાના બાકી છે. એટલે જલ્દીથી વેલાઈ પહેલા જલ્દી આપણા પૈસા ત્યાં દાનના જમા છે અને જલ્દી જેને જેને ઘર બનાવવાના હોય જલ્દી મને તમે કયો. તમને જો જવાબ ન આપતો હોય આ ભંગાર, તો તમે મને મારો કોન્ટેક્ટ કરો ને કયો કે આ ઘર બનાવવાની દીકરીને જરૂર છે, આ લોકોને જરૂર છે, આ ફેમિલીને. તો આપણે એને પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે અને ઘર બનાવી દેવાના છે હરેક ગરીબને. 3000 ગરીબના ઘર બનવા જોઈએ, બરાબર? 3000 ગરીબના ઘર બનાવવાના છે. કેટલા? ત્યાં સુધી આ ભાઈની સેવા બંધ થવી જોઈએ નહીં, બરાબર? અને ત્યાં સુધી આ ભાઈને કોઈ પણ જાતનું માર્કેટમાંથી ફંડ મળશે નહીં. કોઈ જાતના પટેલ, જૈન, કોઈ પણ ફંડ નહીં આપે. ઓકે, યાદ રાખજો. તો જલ્દીથી તમે મને જેના જેના ઘર બનાવવાના હોય ને એનો વિડીયોઝ બનાવો અને જેટલા લોકોએ એના સપોર્ટમાં વિડીયો બનાવ્યો છે ને એને હું 2 ઘરનો વિડીયો ફટાફટ બનાવો. અને તમે એવું નહીં માનતા, આંગળિયાના પ્રૂફ, હવાલાના પ્રૂફ બધા જ મારી પાસે પડ્યા છે. અને આ લોકોએ આટલું દાન આપ્યું હોય, $7 લાખ, $7 લાખ એક ગ્રુપના. એવા ગ્રુપના ને તમે બ્લોક કરી દો, તમે બ્લોક કરી દો દાન લઈને. ક્યારેય કોઈ માણસને તમે એવું જોયું કે તમને આટલું બધું દાન આપતા હોય અને તમે બ્લોક કરી દો એને? વાહ ભાઈ વાહ. કોઈ કરે બ્લોક? ન કરે. પણ આની પાસે સોનાની મુરગી હતી, અમેરિકા બધેથી દાન આવતું હતું ને, સોનાની મુરગી કહેવાય. એને સોનાના ઈંડા લેતા ન આવડ્યું. એને નાની સોચ હોય ને, જેને કોઈ દી જોયું ના હોય, નાનપણમાં એની જવાનીમાં ચોરીઓ કરીને ચપ્પલો, પેટ્રોલ ને એવું બધું ચોરતો હોય અને પછી એકદમથી આટલો રૂપિયો જોવે તો ભાઈને એમ થયું કે આ સોનાની મુરગીનો ઉપયોગ કરી લો. પણ એને સોનાની મુરગી સાચવતા ન આવડી, એના ઈંડા લેતા ન આવડ્યા, એને આખી મુરગીઓ જ કાપી નાખી, આખી મુરગી જ તે. લઈ લે હવે દાન, લઈ લે હવે દાન. જોવી પછી તારા 3000 ઘર બનાવે છે ને, મારે બનાવડાવવાના તારી પાસે. 3000 ગરીબના ઘર તારી પાસે જ બનાવડાવવાના છે, કેમ કે પૈસા જમાશે દાનના એટલા, બરાબર? બીજી વસ્તુ, જેસલ જાડેજા છે ને, જેસલ જાડેજાનું તમે કહેતા હતા ને કે એના ઇતિહાસો રહી ચૂક્યા છે, આમ ને તેમ ને એવું બધું. તો જેસલ જાડેજા જે કંઈ પણ કરતો ને એ લોકોને ખુલ્લેઆમ ખબર જ હતી. અને એને જ્યારે એને જ્યારે જેસલ જાડેજાને જ્યારે એ સુધરા ને ત્યારે એમને પોતાના જેટલા પાપ કરેલા હતા ને આ દુનિયા સામે કબૂલેલા છે એના પાપ, કે હા ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ છે, એનો પશ્ચાતાપ કરેલો છે, બરાબર? તો તમારા ખજૂરને કયો કે પેલા પશ્ચાતાપ કરવો પડે ત્યારે જેસલ જાડેજા કયો. જેસલ જાડેજા કોઈનું ન આવે, જેસલ જાડેજા કોઈનું ન આવે. કેમ કે એમને જે કર્યું ને એ કોઈ કરી જ ન શકે, કરી જ ના શકે. એટલે જેસલ જાડેજા આવા લુખ્ખાન નામ ના જોડતા હો ભાઈ, આવા લુખ્ખાન નામ ન જોડતા. જેસલ જાડેજા જે હતા ને એમને તો ખુલ્લે આમ એમના પાપ કબૂલાતા કે હા મારી આ ભૂલો છે, આ તે ફલાણું ઢીકણું બધું જ. અને ભક્તિના માર્ગે ચાલ્યા હતા ને ત્યારે આજે પૂજાય છે.
ત્યારે આજે પૂજાય છે સમાધિઓ. એમ નામ નહીં, કેટલીઓ પરીક્ષાઓ આપી એમને ભગવાનની, બરાબર? ત્યારે બાકી આને કયો કબૂલે કે આ મેં આટલું દાન લીધું અને કીધું કેમ નહીં ને ઈ પબ્લિકને કહી દે, બરાબર? એટલે આપણે રાજી. બાકી હવે તને દાન નહીં મળે અને તારે 3000 ઘર બનાવવાના છે. હું પબ્લિકને કહું છું કે આગળ આવો, વિડીયોઝ બનાવો, ગામો ગામ જઈને જે ગરીબને જરૂર હોય ને એને મને ટેગ કરો અને ઈ ખજૂરને ટેગ કરો અને બોલાવો ખજૂરને અને વિડીયો એને કયો આ ઘર બનાવી દો, ઘર બનાવી દો, ઘર બનાવી દો, ઘર બનાવી દો. 3000 ઘર ના બને ને ત્યાં સુધી મૂકવાનું નથી. અને દેવાય તા જવાબ દેજે હો બકા, કે લુવારિયા ગામની દીકરીનું જ્યારે થયું ત્યારે તું કયો કારણોસર ચૂપ હતો અને અત્યારે કયા કારણોસર તું બોલ્યો ઈ કહી દે. અને તારે આજ નહીં તો કાલ કેવું જ પડશે કે સમાધાન માટે હા મને કીધું તું, મેં કીર્તિને ફોન કર્યા હતા 4. કહી દેજે. બાકી કાલે નવું પિક્ચર આવશે કાલે, અને મારી પાસે કઈ રીતના માફી માંગી હતી ને કાલે હું એક્ટિંગ સાથે કહીશ, એક્ટિંગ.